જૂનાગઢના ભવનાથ મહાદેવ ખાતે મહાશિવરાત્રિના મેળાના પ્રારંભની પૂર્વ સંધ્યાએ જ શ્રદ્ધાનો અવિસ્મરણીય માહોલ સર્જાયો હતો. હજારો શહેરીજનો ગિરનાર દરવાજાથી ભવનાથ મહાદેવ દાદાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મહાશિવરાત્રિના મેળાના ઇતિહાસમાં પ્રથમ વખત ગિરનાર દરવાજા બરડા વાવથી ભવનાથ મંદિર સુધી 3.5 કિલોમીટર લાંબા માર્ગને ભગવાન ભોળાનાથની આરાધનાના થીમ પર સુશોભિત કરવામાં આવ્યો હતો. શિવ આરાધનાને દર્શાવતો પેઇન્ટિંગ્સ અને કલાત્મક સજાવટે ભક્તોને ખાસ આકર્ષ્યા હતા. તો રાત્રે 10 વાગ્યા બાદ મોટી સંખ્યામાં લોકો ભવનાથ તરફ વળતા ગિરનાર દરવાજાથી ભવનાથ સુધી 2 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી હતી. છતાં જૂનાગઢ શહેર પોલીસે અસરકારક ટ્રાફિક મેનેજમેન્ટ દ્વારા વ્યવસ્થા જાળવી રાખી હતી. ટ્રાફિક પોલીસના સંકલિત પ્રયાસોથી ભાવિકોને દર્શનમાં કોઈ ખાસ મુશ્કેલી પડી ન હતી અને વ્યવસ્થિત રીતે દર્શન થઈ શક્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભવનાથ વિસ્તારને સોમનાથ સ્વાભિમાન પર્વની જેમ ભવ્ય રીતે શણગારવામાં આવ્યો હતો. શહેરીજનોએ આ વિશેષ આયોજનોને સનાતન સંસ્કૃતિના પ્રતીક સમાન ગણાવી આવકાર્યું હતું. આગામી દિવસોમાં મહાશિવરાત્રિના મેળામાં અંદાજે 10 થી 12 લાખથી વધુ ભાવિકો ઉમટવાની શક્યતા છે. તે ધ્યાનમાં રાખીને તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અને એસપી સુબોધ ઓડેદરાએ વિવિધ સમિતિઓ તેમજ સુરક્ષા અને સલામતી વ્યવસ્થામાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. ભારે ટ્રાફિક છતાં ભાવિકોએ સરળતાથી દર્શન કરી શક્યા તે બદલ કલેક્ટરે મેળા અધિકારી ચરણસિંહ ગોહિલ તેમજ ટીમ જૂનાગઢના તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે મહાશિવરાત્રિના પાવન પર્વ પૂર્વે જ ભવનાથ શિવમય બની ગયો છે અને સમગ્ર વાતાવરણમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો છે.